સલાડમાં ભરપૂર ગાજર ખાવાની આદત ઘણા લોકોને હોય છે. હોંશે હોંશે ગાજર ઝાપટી જતા હોઈએ છે. જો કે વધુ પ્રમાણમાં ગાજર ખાવાથી ફાયદો નહીં પરંતુ નુકસાન થાય છે. શરીર રોગોનું ઘર બની શકે છે. આવો દાવો કરાઈ રહ્યો છે. શું ખરેખર વધુ માત્રામાં ગાજર ખાવા જોઈએ કે નહીં? આવો જોઈએ. શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ગાજર ખૂબ જ ખાતા હોય છે. ગાજરના પરોઠા, ગાજરનો હલવો, ગાજરનું અથાણું આ સહિતની જુદી જુદી વાનગીઓ બનાવી લોકો ગાજર આરોગતા હોય છે. પરંતુ જૂની કહેવત મુજબ હદથી વધારે જે કંઈ વસ્તુ છે તે ઝેર છે. તે જ રીતે ગાજરને પણ વધુ માત્રામાં ખાવામાં આવે તો તે શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરિણામે અનેક સમસ્યાઓ માથું ઉચકી શકે છે. નિષ્ણાતોના મતે ગાજર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ તે વધુ પડતા ખાવાથી ગેરફાયદા પણ થતા હોય છે. ત્યારે આવો જાણીએ ગાજર ખાવાથી કઈ બીમારીઓ થઈ શકે છે. સાથે જ સ્તનપાન કરાવતી મહિલાઓએ ગાજર ન ખાવા જોઈએ. વધુ પડતા ગાજર ખાવાથી થતી સમસ્યા: ગળામાં બળતરા થવી, દાંતમાં દુખાવો થવો, પેટની સમસ્યા વધવી, લોહીમાં શુગર લેવલ વધવું. એક્સપર્ટના દાવા પ્રમાણે બીપી અને શુગરની સમસ્યાથી પીડાતા લોકોએ ગાજર ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે ગાજર ખાવાથી લોહીમાં શુગરનું લેવલ વધી જાય છે અને તે સરવાળે સમસ્યા ઊભી કરે છે. આથી આવા લોકોએ ગાજર ખાતા પહેલા તબીબની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. વધુમાં જે લોકો ઊંઘની સમસ્યાથી પીડાય છે, એટલે કે અનિદ્રાની સમસ્યા છે, તેવા લોકોએ પણ ગાજર ખાવું ટાળવું જોઈએ. બીજી બાજુ ગાજરમાં રહેલો પીળો ભાગ જે ગરમ હોવાથી પેટમાં ગરમી અને ગળામાં બળતરા ઊભી કરી શકે છે. તેમજ ગાજર ખાવાથી દાંતમાં પણ દુખાવો થઈ શકે છે અને તેમાં રહેલો પીળો ભાગ દાંતને ઘણી હદ સુધી નબળા પાડવાનું પણ કામ કરે છે. ખાસ વાત એ છે કે સ્તનપાન કરાવતી મહિલાઓએ ગાજર ન ખાવા જોઈએ. ગાજરમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. આવી સ્થિતિમાં જો તમે રોજ ગાજર ખાઓ છો તો તે શરીર માટે નુકસાનકારક છે. તે શરીરમાં ફાઇબરનું સ્તર વધારી દે છે અને જેના કારણે તમને પેટમાં દુખાવો અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. ગાજરમાં ફાઇબરની સાથે કેરોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે. તેનું વધુ પડતું સેવન કરવાથી ત્વચાના રંગમાં પણ ફેરફાર આવી શકે છે. શરીરમાં કેરોટીનનું પ્રમાણ વધવાથી ત્વચાની પીળાશ પણ વધી શકે છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે જે મહિલાઓ સ્તનપાન કરાવતી હોય તેમણે વધારે ગાજર ન ખાવા, કારણ કે વધુ પડતું ગાજર ખાવાથી દૂધનો સ્વાદ બદલાઈ શકે છે. શિયાળામાં ગાજર ખાવાના હેલ્થ બેનિફિટ ઘણા બધા છે, જેમ કે તેનામાં વિટામિન, આયર્ન અને મિનરલ ઘણી બધી વસ્તુ રહેલી હોય છે. પણ જો તેનું 4 કે 4 કરતાં વધારે ગાજરનું સેવન કરવામાં આવે તો તેને કારણે હેલ્થમાં નુકસાન પણ થઈ શકે છે, જેમ કે વધારે પડતા ફાઇબરના ઇન્ટેકને કારણે પેટમાં ગેસ, અપચો અને કબજિયાત જેવી વસ્તુ થઈ શકે. અને ગાજરના વધારે પ્રમાણમાં લેવાથી કેરોટીનેમિયા નામની બીમારી થાય, કે જેમાં કેરોટીન કે જે વિટામિન ઈનું પ્રિકર્સર છે એનો શરીરમાં વધારે પડતા ભરાવો થાય તો કેરોટીન શરીરમાં, હાથમાં, આંખમાં બધે જમા થાય અને હાથની હથેળીઓ અને બધી તદ્દન પીળા કલરની થઈ જાય. તો અમુક લેવલ સુધી ગાજર આશીર્વાદરૂપ છે. અમુક લેવલથી વધારે જો સેવન કરવામાં આવે તો તેના ઘણા બધા નુકસાન છે.